આજે પુલવામા એટેક થયો હતો, જે લોકો સામે છાતીએ ચાલીને વાર નહોતી કરી શકતા એ લોકો પીઠ પાછળ આપણા 40 જવાનો છે. એ ખરેખર આપણી એક દુઃખદ ઘટના છે. એ આપણા માટે શહીદ થયા છે. આપણે બ્લેક ડે ઉજવવો જોઈએ. વેલેન્ટાઇનમાં ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડને ગુલાબ દેવા કરતા શહીદના સ્મારક ઉપર એકવાર ગુલાબ ચડાવી જાઓ. એમને પણ એમ થાય કે જે મેં શહીદી આપી, જે મેં તિરંગા માટે મારી જાન ગવાવી છે, એ સહી જગ્યાએ ગઈ છે. વેલેન્ટાઇન ડે શું આપણો છે? તમે ક્યારેય હિસ્ટ્રી જોઈ છે? વેલેન્ટાઇન ડે રોમનો છે. રોમમાં એક રાજા હતો, તેમને રોક લગાવી કે જે લોકો લગ્ન કરે છે એ લડાઈમાં સરખું પરફોર્મન્સ નથી કરી શકતા, એટલે ત્યાંના ફાધર્સ વેલેન્ટાઇને છુપાને બધાના લગ્ન કરાવવા માંડે. રાજાને ખબર પડીને જેલમાં પૂરી દે છે. ત્યારે વેલેન્ટાઇન જે છે એમને 14 ફેબ્રુઆરીએ એક એમની જેલરની દીકરીને લખ્યું ફ્રોમ યોર વેલેન્ટાઇન, અને એ એક્સપાયર થઈ ગયા, ગુજરી ગયા. એટલે 14 ફેબ્રુઆરીએ એ રોમના લોકો વેલેન્ટાઇન ફાધરના નામે વેલેન્ટાઇન ડે ઉજવવા માંડ્યા. તો શું આપણે ખરેખર હિન્દુસ્તાનમાં જીવીએ છીએ અને રોમના તહેવારો સેલિબ્રેટ કરીએ છીએ? ખરેખર બધા જ આપણે યંગર્સ છે ને આજે બ્લેક ડે ઉજવવો જોઈએ.